Hello, Jai Gurudev. Good morning, all of you, my students. How are you? Fine. I am also fine. Today we will learn in grammar topic number 2. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગ્રામરનો સેકન્ડ ટોપિક ભણવાનો છે અને આપણે ગ્રામરનો ફર્સ્ટ ટોપિક કમ્પ્લીટ કરેલો છે. હવે તમને તમારા પેરેન્ટ્સને મનમાં પ્રશ્ન થાય કે ટીચર તો ગ્રામર જ ભણાવે છે, ટેક્સ્ટબુકના યુનિટ ક્યારે કરવાના છે? પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ગ્રામરનો પહેલો અને બીજો ટોપિક કમ્પ્લીટ કરી દઈશું ત્યાર પછી આપણે ટેક્સ્ટબુકનો યુનિટ નંબર ફર્સ્ટ ભણીશું. સૌથી પહેલાં ગ્રામર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આપણે છેક સુધી યુઝ થાય છે, એટલા માટે પહેલાં ગ્રામરના ટોપિક અને ત્યાર પછી આપણે યુનિટ. તમને અભ્યાસક્રમ જે તમે દર વખતે બધા જ સબ્જેક્ટનો અભ્યાસક્રમ તમને મળી જાય છે, બરાબર? તેને આપણે વાર્ષિક આયોજન કહીએ છીએ, તે પણ તમને હવે મળી જશે. તેના મુજબ જ આપણે એ જે આયોજન છે તે મુજબ જ આપણે સિલેબસ ચાલશે. તો આજે ગ્રામરનો સેકન્ડ ટોપિક આપણે શીખવો છે. ત્યાર પહેલાં હું તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં. 7ની અંદર કુલ આપણે 5 ટેન્સનો અભ્યાસ કરવાનો છે, પરંતુ ટેન્સ કેટલા છે, કઈ રીતે બન્યા છે, તેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. ચલો, ટેન્સીસ એને કહેવાય ગુજરાતીમાં કાળ, જેના દ્વારા ઇંગ્લિશ બનેલું છે, જેનાથી ગ્રામર છે તેને કહેવાય ટેન્સીસ. ટેન્સ કેટલા છે તેની ચર્ચા કર્યા પહેલાં આપણે સરસ મજાને જોઈ લઈએ. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટને ગુજરાતીમાં કહેશું વર્તમાન, પાસ્ટને ગુજરાતીમાં કહેશું ભૂતકાળ, ફ્યુચરને ગુજરાતીમાં કહેશું ભવિષ્ય. ફક્ત આજે આપણે આનું નામકરણ જ કર્યું છે. તો આના ઉપરથી જોઈ લઈએ કે ટેન્સને 3 દીકરા છે. ટેન્સને કેટલા દીકરા છે? 3. પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય, બરાબર? હજી આની પાછળ આપણે સરનેમ કે પાછળ ફાધરનું નેમ લગાવેલું નથી, એટલા માટે અત્યારે ફક્ત 3 દીકરાનો આપણે નામકરણ કરેલું છે. મેઇન કયા 3? તમારે કહી શકાય કે પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. તેમાંથી હવે કેટલા ટેન્સ બનશે? 12. તો તમને હવે ખબર પડી ગઈ કે ટેન્સ કેટલા છે? ટેન્સ 12 છે. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ. ચલો, સિમ્પલ, બીજું કન્ટિન્યુઅસ, ત્રીજું પરફેક્ટ, ચોથું કન્ટિન્યુઅસ પરફેક્ટ. ચલો, આપણી પાસે સરનેમ આવી ગઈ છે. હવે સરનેમ આવી ગઈ, વિદ્યાર્થીનું નામ આવી ગયું, ફાધર નેમ આવી ગયું. હવે આપણે તેને 12 ટેન્સની અંદર ડિસ્ક્રિપ્શન કરશું, બરાબર? ફર્સ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. 3 કાર્ડ થઈ ગયા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ એટલે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. ચોથો નંબર કન્ટિન્યુઅસ, ગુજરાતીમાં કહેશું ચાલુ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. ચલો, ત્યાર પછી 7th નંબર પરફેક્ટને ગુજરાતીમાં કહેશું પૂર્ણ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. કેટલા ટેન્સ કમ્પ્લીટ? 9. 10 કન્ટિન્યુ પરફેક્ટ. કન્ટિન્યુને મેં આગળ શું કીધું હતું? ગુજરાતી ચાલુ. પરફેક્ટને શું કીધું? પૂર્ણ. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ,
કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. થઈ ગયા 12. ચાલો ફરીથી આપણે બોલીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. સિમ્પલ એટલે સાદું, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પરફેક્ટ એટલે પૂર્ણ, કન્ટિન્યુઅસ પરફેક્ટ એટલે ચાલુ પૂર્ણ. થઈ ગયા 12. ટેન્સનું ફેમિલી બની ગયું. ચલો આમાંથી આજે આપણે સૌથી મોટા ભાઈની ચર્ચા કરવાના છીએ. તેનું નામ છે અને આપણા 7મા ધોરણનો બીજો ટોપિક છે. બોલો જોઈએ કોણ હું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. બરાબર, આપણે ફર્સ્ટ ટોપિકની અંદર આપણે 50% એમાંથી શીખી ગયા છીએ. એટલા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણા માટે એકદમ ઇઝી થઈ ગયો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બધા જની પાકી બુક ખુલ્લી. પાકી બુક ખોલશે અને નવા પેજે હું જે ઉપર ટોપિક મરાવું તે બધા જ લખશે. ચલો ઓપન યોર ફેર બુક. પાકી બુકમાં ઉપર લખશો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ગુજરાતીમાં લખો સાદો વર્તમાન કાળ. ટેન્સની અંદર શું હોય તો કે ક્રિયા હોય. કેવી ક્રિયા એ જ આપણે શીખવાનું. પહેલાં આપણે થોડુંક જોઈ લઈએ. વર્તમાન એટલે કેવી ક્રિયા હોય તો કે ક્રિયા આપણે દરરોજ કરીએ છીએ, તે આપણી રોજિંદી છે, રોજબરોજની છે, એટલે કે વર્તમાન. અથવા દરરોજ કરી રહ્યા છીએ, હાલમાં કરી રહ્યા છીએ, આ બધું વર્તમાન. તમારી ક્રિયા પૂરી થઈ ગઈ છે, તે બનાવ બની ગયો છે, તે બધું પૂરું થઈ ગયું છે, તેને કહેવાય ભૂતકાળ. આવશે, આપણે ક્રિયા કરશું, હજુ થવાનું બાકી છે, તેને કહેવાય ભવિષ્ય. ફોર એક્ઝામ્પલ તરીકે તમે 6થા ધોરણમાં હતા, કયો ટેન્સ? ભૂતકાળ. તમે 7મા ધોરણમાં છો, કયો ટેન્સ? વર્તમાન. તમે 8મા ધોરણમાં આવશો, ભવિષ્યકાળ. તો વિદ્યાર્થી મિત્રો, આને જ ટેન્સ કહેવાય. ચલો તમારું બધાને ટોપિક મરાઈ ગયો છે. સૌથી પહેલાં આપણે પ્રેઝન્ટ ટેન્સની ડેફિનેશન લખીશું. ચલો લખો બધા. રોજિંદી અથવા ટેવવશ ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. કેવી ક્રિયા તો કે રોજિંદી અથવા ટેવવશ, જે આપણી ટેવવાળી ક્રિયા છે, ડેઈલી કરીએ છીએ, તેને કહેવાય સાદો વર્તમાન કાળ. બધાને લખાઈ ગયું છે? રોજિંદી અથવા ટેવવશ ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. ચલો આપણે ઉદાહરણ જોઈએ. કેવું તો કે આઈ ડ્રિંક ટી એવરી ડે. હું દરરોજ ચા પીઉં છું. કેવી ક્રિયા છે? રોજિંદી. ચલો ત્યાર પછી મિહિર પ્લેઝ ક્રિકેટ ઓન સન્ડે. મિહિર દર રવિવારે ક્રિકેટ રમે છે. તો મિહિરને દર રવિવારે ક્રિકેટ રમવી તે તેની ક્રિયા છે. એટલા માટે આપણે આ બંને સેન્ટેન્સ એક્ઝામ્પલમાં લખો. બધા જ જે ડેફિનેશન છે એની નીચે એક્ઝામ્પલ લખશે. આઈ ડ્રિંક ટી એવરી ડે. મિહિર પ્લેઝ ક્રિકેટ ઓન સન્ડે. ચલો ત્યાર પછી હવે આપણે સાદા વર્તમાનકાળની વાક્ય રચના કેવી હોય તે જોઈએ. વાક્ય રચના એટલે શું તો કે તમને કદાચ સાદા વર્તમાનકાળના વાક્ય પૂછાય, સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા પૂછાય, સાદા વર્તમાનકાળના પ્રશ્નાર્થ પૂછાય, તો આપણને શું આવડવું જોઈએ? સાદા વર્તમાનકાળની વાક્ય રચના. તો સૌથી પહેલાં કર્તા,
પ્લસ એસ અથવા ઈએસ અથવા મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ચલો, કર્તા એટલે કે મિહિર. આ ક્રિયાપદ આપેલું છે. ક્રિયાપદ કોને કહેવાય? જો આપણે ક્રિયા કરી શકી હતી, ફોર એક્ઝામ્પલ તરીકે ચાલવું, લખવું, બોલવું, સૂવું, આ બધી આપણી ક્રિયા છે. તો એ ક્રિયાપદને કાં એસ લગાડવું નિયમ મુજબ અથવા ઈએસ લગાડવું અથવા નિયમ મુજબ મૂળરૂપ કરવું, આ ત્રણમાંથી એક. બરાબર, આ જ આપણું મેઇન છે. આ એસ ઈએસ મૂળરૂપને જ સાદો વર્તમાન કાળ કહેવાય. પ્લસ કર્મ એટલે ક્રિકેટ છે તે કર્મ, અને અન્ય શબ્દ એટલે ઓન સન્ડે. આવી આપણે વાક્ય રચના બધા લખશું. કર્તા પ્લસ એસ અથવા ઈએસ અથવા મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો ચલો, હવે આપણે વાક્ય રચના જોઈ. હવે તમે સાદા વર્તમાન કાળને ઓળખશો કઈ રીતે? એટલા માટે એનું શું હોય? ઓળખ સૂચક શબ્દો. ચલો, જ્યાં વાક્ય રચના પૂરી થઈ ત્યાં નીચે એક લીટી છોડીને લખશે ઓળખ સૂચક શબ્દ. બધા ટેન્સ આપણે સાથે પૂછાય તો આપણે સૌથી પહેલાં ઓળખ સૂચક શબ્દ જોઈ લેવાનો. ક્યાં ઓળખ સૂચક શબ્દ જે અન્ય શબ્દ છે એની જગ્યાએ ઓળખ સૂચક હોય ત્યારે આપણને ખબર પડી જાય કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ફોર એક્ઝામ્પલ તરીકે ટુડે, ઓન સન્ડે, ધીસ ડે, ઇન ધ મોર્નિંગ, ડેઇલી, ઓલવેઝ. આ બધા જ ઓળખ સૂચક શબ્દો છે. અહીંયા ઓન સન્ડેની જગ્યાએ ઓન મંડે, ઓન ટ્યુઝડે, બરાબર, આ બધા હોઈ શકે. ઇન ધ મોર્નિંગની જગ્યાએ ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધીસ ડે, આવા બધા પણ હોઈ શકે. ટુડે, ઓન સન્ડે, ધીસ ડે, ઇન ધ મોર્નિંગ, ડેઇલી, ઓલવેઝ, આ બધા જ સાદા વર્તમાન કાળના ઓળખ સૂચક શબ્દ છે. ચલો, બધા જ લખી લેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ઓળખ સૂચક શબ્દ આપણે લખાઈ ગયા છે. હવે આપણે આપણે વાક્ય રચના લખેલી હતી ત્યાં શું હતું? એસ ઈએસ મૂળરૂપ. એના માટે આપણે એક કોષ્ટક જોઈ લઈએ. ચલો, હવે આપણે એક કોષ્ટક લખશું. હવે આપણે વર્તમાન કાળનું કોષ્ટક જોઈ લઈએ. એકદમ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં આપણે જ્યારે રિવિઝન સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને ટુ બી, ટુ હેવ આ બંને જ કોષ્ટક લખાવેલા છે અને મેં તમને શીખડાવેલા પણ છે. ચલો, તો તમને યાદ જ હશે, એક વચન એટલે સિંગ્યુલર, બહુવચન એટલે પ્યુરલ. સર્વનામને ઇંગ્લિશમાં કહેશું પ્રોનાઉન્સ. ફર્સ્ટ પર્સન પ્રપુ એટલે કે પ્રથમ પુરુષ, ઇંગ્લિશમાં કહેશું ફર્સ્ટ પર્સન આઈ, સેકન્ડ પર્સન યુ, થર્ડ પર્સન હી, સી, ઇટ. આઈનું બહુવચન વી, યુનું બહુવચન યુ, હી, સી, ઇટ બહુનું તે. ત્યાર પછી ટુ બીને ગુજરાતીમાં કહેશું સહાયકારક ક્રિયાપદ. તમને કોષ્ટક આવડે છે. સહાયકારક ક્રિયાપદ 3 છે. એમ, ઇઝ, આર. પણ કોના? વર્તમાનના. આઈ સાથે એમ, યુ સાથે આર, હી, સી, ઇટ સાથે ઇઝ, વી, યુ, ધે સાથે આર. એવી જ રીતે ટુ હેવ અને હેઝ. તો આઈ સાથે હેવ, યુ સાથે હેવ, ફક્ત ત્રીજો પુરુષ એક વચન સાથે હેઝ એટલે કે હી, સી, ઇટ સાથે હેઝ, વી, યુ, ધે સાથે હેવ. એવી જ રીતે ડુ ડઝ આપણા માટે નવું છે. ડુ ડઝ ક્યાં યુઝ થાય? તો કે પ્રશ્નાર્થ બનાવવા માટે. ખાસ ધ્યાન રાખવાનું છે. ડુ ડઝ ક્યાં આવે, ક્યાં ઉપયોગ થાય? પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. તો આઈ સાથે ડુ, યુ સાથે ડુ, હી, સી, ઇટ સાથે ડઝ, વી, યુ, ધે સાથે ડુ. તો ફક્ત હી, સી, ઇટ સાથે એટલે કે ત્રીજો પુરુષ એક વચનની સાથે જ ડઝ, હેઝ, બરાબર. બાકી બધા જની સાથે ડુ મૂકવામાં આવે છે. તો આ કોષ્ટક તમારે પાકી બુકમાં લખવાનું ફરજિયાત છે. બરાબર. અત્યારે આ કોષ્ટક છે બધા જ વ્યવસ્થિત જોઈ લેશે. મને ખબર છે કે તમે મારી સાથે સાથે લખી શકતા નથી, પરંતુ તો પણ તમારે આ કોષ્ટક અત્યારે વ્યવસ્થિત રીતે, ભલે થોડીક વાર લાગે, સારા અક્ષરે લખવાનું છે. સરસ મજાના અક્ષર રીતે જેવી રીતના પાર્ટ પાડેલા છે તે રીતના આપણે લખશું.
વર્તમાન કાળનું કોષ્ટક લખ્યું ત્યાર પછી હજુ પણ એક એવું ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે, તે પણ હજી આપણે જોશું. તે શેનું કોષ્ટક? તો કે ટેન્સ, એટલે કે વર્તમાન કાળની બ્લેન્ક્સ કઈ રીતે પૂરવી, વર્તમાન કાળના નિયમ મુજબ આપણે કઈ રીતે વાક્ય સેન્ટેન્સની વાક્ય રચના કરવી તેનું કોષ્ટક છે. ચલો હવે તે જોઈ લઈએ. આપણે કોષ્ટક આપણે તમે પેલું કમ્પ્લીટ કરી રહ્યું છે તેની નીચે લખીશું સર્વનામ આયુ, હી, સી, ઇટ, વી, યુ, ધે. આપણે આ ટેન્સની વાક્ય રચના મુજબ તેનું ડિસ્ક્રિપ્શન છે. જો તમારે એમ કે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા પૂરો, તો ત્યારે તમારે આ કોષ્ટકને યાદ કરવું પડે. જો તમારે ખાલી જગ્યા આઈથી પૂછાય તો જે કાઉન્સમાં છે એને એમ ના મૂકી દેવું, એને કહેવાય ક્રિયાપદનું મૂળ રૂપ. જે કાઉન્સમાં છે તેને બેઠે બેઠું તમે એમને મૂકી દો તેને કહેવાય ક્રિયાપદનું મૂળ રૂપ. તો જ્યારે આઈથી સ્ટાર્ટ થાય ત્યારે મૂળ રૂપ, યુથી સ્ટાર્ટ થાય ત્યારે મૂળ રૂપ, પરંતુ હી, સી, ઇટ ત્યારે ખાલી જગ્યા કોઈ એક છોકરાના નામથી, છોકરીના નામથી, ઈટ એટલે કોઈ પક્ષી, પ્રાણી, જીવજંતુના નામથી ખાલી જગ્યા પૂછાય તો તમારે મૂળરૂપ મૂકવાનું નથી. તો તે ખાલી જગ્યાની પાછળ એસ મૂકવાનો અથવા ઈએસ મૂકવાનો. એટલા માટે નિયમ ફક્ત કોને લાગશે? હિસી ઈટને. એસ ક્યારે મૂકવો, ઈએસ ક્યારે મૂકવો, એટલે રૂલ્સ કોને લાગુ પડે? ફક્ત ત્રીજા પુરુષ એક વચનને જ. બાકી આ બધાને તો ક્રિયાપદનું મૂળરૂપ જ છે, એમ નામ જ મૂકી દેવાનું છે, તો એને નિયમ લાગુ પડતો નથી. વી, યુ, ધેથી પૂછાય તો પણ ક્રિયાપદનું મૂળરૂપ. હવે વ્યક્તિના બે નામ પૂછાણા કે સરલા અને મનન, તો તે હિસીટનું બહુવચન થઈ ગયું, તો તેને જવાબ શું આવે? ક્રિયાપદનું મૂળરૂપ. ચલો, આઈ સાથે મૂળરૂપ, યુ સાથે મૂળરૂપ, હી, સી, ઇટ સાથે એસ અથવા ઈએસ, વી, યુ, ધે સાથે મૂળરૂપ. હવે એસ મૂકવો તો ઈએસ કોની સાથે મૂકવો એના માટે આપણે શું જોવું પડશે? રૂલ્સ. તો ફક્ત હી, સી, ઇટને જ લાગુ પડતા આપણે ફક્ત 3 રૂલ્સ જોઈ લઈએ. ચલો હવે આપણે રૂલ્સ લખશું. કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયું છે. એની નીચે રૂલ્સનું ટાઇટલ મારો. રૂલ્સ લખીને પછી તમારે નોંધ કરવાની છે કે ફક્ત હી, સી, ઇટ માટે જ રૂલ્સ છે, બાકી આઈ, યુ, વી, યુ, ધેને લાગુ પડતું નથી. લખી લીધું બધાએ? ચલો ફર્સ્ટ રૂલ્સ મારી સાથે લખો. જો ક્રિયાપદની અંતે ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગે છે. એક વચન બહુવચનમાં એસથી સ્ટાર્ટ થતો હતો, પરંતુ અહીંયા જો ક્રિયાપદની અંતે ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય ત્યારે ક્રિયાપદની અંતે કયો લાગે છે? ઈએસ. હવે એસ આ ડબલ એસ, એસએસ, સીએચ સિવાયનું હોય તો આપણે એસ લગાડવાનો, પરંતુ ડબલ એસ, એસએસ, સીએચ, ઓ કે એક્સ હોય ત્યારે કયો રૂલ્સ લાગશે? ઈએસ વાળો. ચલો એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ તરીકે ટીચ, ટીચની પાછળ સીએચ છે તો આપણા નિયમમાં છે તો ટીચીસ. એ જ રીતે પાસ તો ડબલ એસ છે એટલા માટે પાસીસ. બરાબર. ચલો રૂલ્સ નંબર 2. જો ક્રિયાપદની અંતે વાય હોય તેની પહેલા વ્યંજન હોય તો વાયને દૂર કરી આઈઈએસ પ્રત્યય લાગે છે. ફોર એક્ઝામ્પલ CRY ક્રાય તો ક્રાઇઝ. વાય પહેલાં શું હોય તો દૂર કરાય? કેટલા વ્યંજન? 21માંનો એક વ્યંજન હોય વાય પહેલાં તો વાયને દૂર કરવાનો. ક્રાય, ટ્રાય, TRIES, FLY ફ્લાય તો ફ્લાઇઝ. બરાબર. વાય પહેલાં વ્યંજન હોય તો વાયને દૂર કરી IES પ્રત્યે લાગે છે. રૂલ્સ નંબર પહેલો ઈએસ વાળો,
ડબલ એસ 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 સી એચ ઓકે એક્સ હોય તો એસ પ્રત્યય, વાય પહેલાં વ્યંજન હોય તો વાયને દૂર કરી આઈ એસ પ્રત્યય લાગે છે. ચલો થર્ડ રૂલ છે, હું અહીંથી બોલીશ, તમારે લખવાનું છે. ચલો થર્ડ રૂલ બધા લખશે. જો ક્રિયાપદની અંતે, ચલો જો ક્રિયાપદની અંતે વાય હોય, જો ક્રિયાપદની અંતે વાય હોય, તેની પહેલા સ્વર હોય. શું હોય? સ્વર. તેની પહેલા સ્વર કયા કયા? એ ઈ આઈ ઓ યુ સ્વર હોય તો કાંઈ ફેરફાર થતો નથી. ફક્ત ક્રિયાપદની અંતે એસ પ્રત્યય જ લાગે છે. ક્યારે? વાય પહેલા સ્વર હોય તો. ફરીથી એકવાર રૂલ્સ બોલીશ. જો ક્રિયાપદની અંતે વાય હોય, વાય પહેલા સ્વર હોય તો કાંઈ ફેરફાર થતો નથી, ફક્ત એસ પ્રત્યય જ લાગે છે. ફોર એક્ઝામ્પલ આપણે લખશું. ચલો લખો પ્લે તો પ્લેસ. વાય પહેલા શું છે? એ સ્વર. બી યુ વાય બાય તો બાયઝ. ચલો લખશો બધા જ બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, બધા જ રૂલ્સ છે તે વ્યવસ્થિત લખશે. અહીં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફેરબુકની અંદર કમ્પ્લીટ કરેલો છે. ડેફિનેશન, એક્ઝામ્પલ, ત્યાર પછી વાક્ય રચના, સાદા વર્તમાન કાળના કોષ્ટકો, તેના ઓળખસૂચક શબ્દો, ત્યાર પછી તેના રૂલ્સ સાથે સાદા વર્તમાન કાળને આપણે પાકી બુકમાં લખ્યું અને શીખ્યા. હવે આપણે ગ્રામર સ્ટાર્ટ કરવાની છે. ગ્રામરમાં ખાલી જગ્યા, પ્રશ્નાર્થ વાક્ય, પછી તેના પ્રશ્નોના જવાબ સાદા વર્તમાન કાળમાં શીખવાના છે. પરંતુ અત્યારે આપણે આ લેક્ચરની અંદર ફક્ત આટલું જ જોવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટોપિક નંબર 2 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ગ્રામરમાં પૂરીશું. તો અત્યારે ફક્ત આ લેક્ચરમાં આટલું જ. જય ગુરુદેવ, અસ્તુ એન્ડ થેન્ક યુ.